નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કેવડિયા ગામના ગણપતભાઈ શંકરભાઈ તડવી મોબાઈલ ટાવર પર ચડી ગયા હતા। જમીન વળતર બાબતે નિગમના અધિકારીઓ યોગ્ય જવાબ નહીં આપતા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે। અધિકારીઓ વળતર બાબતે ધક્કા ખવડાવતા હોવાનો આક્ષેપ હતો। નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ સહિત પોલીસ અધિકારીઓ તેમજ કેવડિયા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ધારાસભ્ય સહિત આસપાસના લોકોએ સમજાવ્યા બાદ મહામુસીબતે યુવાન નીચે ઉતર્યો હતો। સંપાદિત થયેલી જમીનનું વળતર મુદ્દે રોષે ભરાયેલા યુવાને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। રહેવાસી કેવડિયા, તાલુકો ગઢેશ્વર, વિષય સંપાદન કરેલ જમીનનું રોકડ વળતર ચૂકવવા બાબત। જય ભારત શાહ ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે મોજી કેવડિયા, તાલુકો ગઢેશ્વર, જિલ્લો નર્મદા યોજનાના કામે સંપાદિત થયેલ આશરે કુલ એકર ગુંઠા 41.31 જમીન પૈકી 11.31 એકર જમીનમાં અગાઉ રોકડ રકમ વળતર રકમ ₹35,22,500 ચૂકવી દીધેલ છે। બાકીની સંપાદિત થયેલ 30 એકર જમીન અંગે આપની તારીખ 16/10/2023ની અરજીથી ટીંબી, તાલુકો નાંદોદ ખાતે ફાળવેલ 28 એકર જમીન પસંદ કરેલ, પણ કૌટુંબિક વિખવાદના કારણે હવે સ્થળે જમીન લેવા સંમત ના હોય રોકડ રકમ સ્વીકારવા અંગેની રજૂઆત તથા પુખ્ત વયના પુત્રને મળવાપાત્ર ₹5 લાખની રકમ મેળવવા રજૂઆત કરેલ છે। જે અન્વયે જણાવવાનું કે આપની માગણી મુજબની વળતરની રકમ સરકારશ્રીના ઠરાવની જોગવાઈઓને આધીન દિન 30માં વળતર ચૂકવવાની કાર્યવાહી કરવામાં આવશે, જેની બાંહેધરી આપવામાં આવે છે, જે જાણમાં લેવા વિનંતી। નાયબ કલેક્ટર વહીવટદાર કેવડિયા।